1 કપ પૌવા લઈશું અને પૌવાને સારી રીતે ધોઈ લઈશું। ત્યારબાદ બટેકાને આ રીતે એકદમ ઝીણા પીસની અંદર સમારી લેવાના છે। ગેસ ઓન કરી કડાઈ મૂકીશું, તેમાં 1.5 ચમચા જેટલું તેલ લઈશું, થોડું જીરું નાખીશું અને થોડી હિંગ નાખીશું। નાની વાટકી જેટલા શેંગદાણા નાખીશું, લીલું મરચું ઝીણું સમારેલું, આદુ મરચાંની પેસ્ટ નાખીશું, મીઠો લીમડો નાખીશું અને પછી એમાં બટેકાના પીસને એડ કરી દઈશું। 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી સારી રીતે થવા દઈશું। ત્યાર પછી એમાં 1 ચમચી જેટલી હળદર એડ કરીશું અને મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે। ફરી ઢાંકણ ઢાંકીશું અને 1 મિનિટ માટે થવા દઈશું। તો અહીંયા જુઓ બટેકા એકદમ સરસ ચડી ગયા છે। હવે એમાં ધોઈને તૈયાર કરેલા પૌવા એડ કરીશું અને ત્યાર પછી ખાંડનું બૂરું એટલે કે દળેલી ખાંડ નાખીશું, અડધું લીંબુ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। એકદમ છૂટા છૂટા અને ટેસ્ટી એવા પૌવા બનીને તૈયાર છે। થોડી કોથમીર એડ કરીશું ઝીણી સમારેલી અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એક કડાઈની અંદર થોડું પાણી ગરમ થવા મૂકવાનું છે અને ગરમ થયેલા પાણીની વરાળમાં આપણે તૈયાર કરેલા પૌવાને સ્ટીમ કરી લેવાના છે। તો ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે રહેવા દઈએ। તો જુઓ એકદમ ટેસ્ટી અને ખૂબ જ નરમ પોચા એવા સરસ મજાના બટાકા પૌવા બનીને તૈયાર છે। આવા બટાકા પૌવા કદાચ તમે પહેલાં ક્યારેય ટેસ્ટ નહીં કર્યા હોય તો આવા એકદમ સરસ છૂટા છૂટા અને ગળામાં બિલકુલ ન અટકે અને ડચુરો ન વળે એવા સરસ મજાના બટાકા પૌવાની રેસિપી જોવા માટે લિંક નીચે આપેલી છે। તો પ્લીઝ વોચ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।